5-6 દવાખાના ફેરાય છે. કે નહીં પણ રોવે મને પણ રડાઈ જાય. મારા પતું ને ક્યારે યાર નતું થયું ને એવું આખેલે થયું. પરિસ્થિતિ જ એવી થઈ ગઈ. અમે બધા પ્રાર્થના કરતા કે મારા પતુને સારું થઈ જાય, મારા પતુને સારું થઈ જાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છીએ અને આજ સવારમાં છે ને ઘણું બધું કામ હતું. પહેલાં તો આ કપડાં ધોવાનું હતું તો કપડાં ધોઈ નાખ્યા. અને બીજી વાત કે આજ ઘણા બધા અમે ગોદડા ને ધાબળા ને ધોઈ નાખ્યું છે. એક અહીંયા વીકો છે, એક ઓલ પર વીકો છે અને બીજા પણ હજી છે ને હુકવવાના બાકી છે. કેમ કે આ છે ને નળ આવ્યા હતા ને તો એકારે બધા ગોદડા ને બધું ધીમે ધીમે ધોવાનું કર્યું ચાલુ. કેમ કે તડકો છે ને તો સુકાઈ જાય ને હારો રાત પવન પણ બહુ છે, પવન બહુ ઉડો છે. તો એ આ એક ધાબળો છે ને આ બે ગોદડા છે એટલા તો હુકવવાના બાકી છે. તો હુકવવા મળીએ ને આ ધડ બડાટી બોલાવે છે અમારા પતુભાઈ. શું ધડ બડાટી બોલાવે? શું થયું? શું છે? ગાંઠિયા? તો એ ફાફડા ને ગાંઠિયા ને એવું ખાય છે. બા છે ને લાડવા લાવ્યા છે, મસ્ત મજાના ધાબાના લાડવા. આવો બધા તમે ધાબાના લાડવા ખાવા. બેન કેમ ગોદડા ધોઈ ધોઈને આજે ભૂકા કાઢી નાખે ને? હે હવે હુકવવાના બાકી છે હજી મારે. હાલો ગોદડા હુકવવા. તો હાલો ગોદડા હુકવવા જઈએ ને ફેમિલી. છે ને હમણાં ઘણું બધું કામ છે. શું કામ છે તમને કહું? બલ્લાઉ સીવાનું. જો આ એક થેલી કપડાની છે, એક આ થેલી છે. આ બે કપડાની થેલી ભરેલી છે. કેમ કે આમાં છે યુવાના બલ્લાઉ જો હાડીઓ છે. તો ઘણા બધા બ્લાઉઝ ને એવું પણ સીવવાનું છે. કેમ કે હમણાં ઢેગલા થઈ ગયા છે કામના. તો પેલા ગોદડા હુકવવા જવાના છે. તો પેલા છે ને ગોદડા હુકવવા જાવ ને મારા બા છે ને અટાણે જમીએ છે. બા જય માતાજી. હું લીમડો લાવવા વાડીએથી. એવું છે મારા બા છે વાડી આંટો મારવા ગયા ને તો લીમડો લેતા આવ્યા ને અમારે ગોદડા હુકવવા જાવ. ફટાફટ જઈએ. લુગડા પડલે એ તો આગળ હુકાઈ જાય. તો ગોદડા તો હુકવવા પડશે ને, નકર હુકાય નહીં. એક ગોદડું પડશે ને તમારેથી. તો હાલો મારે છે ને લેવાનો છે આ ધાબળો. તો ધાબળો લઈ લઉં. હજી માન નવરા થયા, હુકવવાના બાકી રહી ગયા હતા તો હુકવી દઈએ. હુકવી દઈએ ને તો હટે હુકાઈ જાય. લુગડા પેલાડા લુગડા પલ્લે. ઓય બાપા મારા કપડા પલાળી દીધા. તો તને 3 ગોદડા હુકાઈ ગયા છે. 1 2 3 4 ને 5 એટલી વસ્તુ થોઈ ના. અહીંયા છે ને ચોખા નાખ્યા છે શેકલા માટે. શેકલા છે ને સવારમાં અમારા અહીં સણવા આવે તો શેકલા માટે ચોખાઈ પણ નાખ્યા છે અને અહીંયા છે ને ઝાર પણ નાખી છે. એટલે જેને જે ભાવે ને એ ખાય. તો આવી રીતનું છે ધાબા ઉપર. કેમ બેન હાલો નીચે ઉતરો. તડકો કેટલો આમ જો ગરમી કેટલી થઈ ગઈ. તો હાલો ફટાફટ હવે નીચે ઉતરી જઈએ. અને જમવાનું બાકી છે બપોરનું તો જમી લઈએ. કેમ કે ટાણા થઈ જશે બપોર. તો ફટાફટ હવે છે ને જમી લઈએ. ભૂખ લાગી ગોદડા ધોઈ ધોઈને. કેમ કે અમારે છે ને મોડા નળ આવે એટલે મોડા લુગડા ધોવાના હોય એટલે મોડું થઈ જાય. હા કાં ધ્યાન રાખે? વાગ્યું ને? વાગ્યું? કાં વાગ્યું? કાં વાગ્યું? રડવું કે હું? કાં વાગ્યું કે? કાં વાગ્યું? ના વાગ્યું? એટલે બહુ દુખે? બહુ દુખે? એટલે રડે કે આ કઈ ખબર ન પડતી. બહુ દુખે? દુખે હવે? હે કેમ પડે પણ કાં ધ્યાન રાખતી? કે હાલ મને કે હાલ ક્યાં ધ્યાન રાખતી કે બોલો? પગથિયેથી પડી અમારા પૂજાબેન. હાવ આમ જઈને આહુડ આવી જજો. રોવાઈ ગયું એટલે દાંત કાઢે રોવાઈ ગયું. તું ડિસાઈડ કરી લે રોવું છે કે દાંત કાઢવામાં જોઈ રોવે. સંડઈ જ આવે. અરે રે આ છોકરી કેવી પડીને રડે ને પડીને દાંત કાઢે. હાલ તો દુખે પગ. હાલ તો શું ભાઈ હવે શાંત થઈ જાય ને આમ જોતા ને આહોડા આવી જાય આંખમાં. દુખે બેન? બીજે કઈ વાગ્યું? હે તો ના હું છું તો વાંધો નહીં. પગમાં જ આંસકો આવ્યો ને પગ દુખે. હાલ તો હાલ તો કઈ આવ ખાલી ખાલી હતી તોય પડી બેન. અરે રે શું કરું? પવનનો ઝોકો આવ્યો તો પડી જાય. એ જો દાંત કાઢે. ઉતર તો એઠી ઉતર. ઉતરાઈ ગયો તો વાંધો નહીં. તો વાગ્યું કાંઈ નથી એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં. અમારે પૂજાબેનનું આવું હોય બીજે ધ્યાન રાખે ને તો એઠા પડી જાય. બા પૂજાબેનના ખબર કાઢો. પૂજાના પેડા એઠા પગથિયેથી લહરી ગઈ.
દેખાય મારા બા કે દેખાય નહીં એવું છે કે એવું ન હોય પણ ક્યારેક નું એમ કે લહરી જાય પગ બપોરા કરવા બેસી જાય છે ને બપોરામાં અત્યારે છે અમારે દાળ ભાત મસ્ત મજાના દાળ ભાત છે અને લાડવા છે મસ્ત મજાના અને ફાફડી સેવલી અને બેન અમારે ખાવા બેસી ગયા બેન દાળ ભાત વધારે ભાવે કે લાડવા વધારે ભાવે કહો બધું જ ગમે એ હોય એમ થોડું થોડું લઈ કે થોડું થોડું બધું ભાવે ને અહીંયા અમારે પૂજાબેન હવે સારું છે કે આને ખબર કાઢે કેમ હાલતા કે કેમ હાલતા હે કાંઈ વાંધો નહીં તો છોકરાથી એમ થઈ જાય તો હવે જમવાનું છે તો ફટાફટ હવે જમી લઈએ એમ થઈ જાય પણ છોકરાથી માથે ફાટી જાય ને છોકરાથી એમ થઈ જાય એ તો મેં તોય માથું પકડી રાખ્યું હતું નકર પડી જાત એવું થાત પણ હવે ધ્યાન રાખજો હો હા તો હવે જમી લઈએ પૂજાબેન તો પેડા પણ હજી એક વાત સંભળાવ હું છું નેતાને આંગળી આવી ગઈ કેમાં બેલા વસાવે બેલા વસાડે કેવું વાગ્યું પપ્પા એવું છે વધારે ના વાગ્યું ને તો વાંધો નહીં તમારા નીતિનભાઈ છે ને કામ કરતા હતા તો બેલા હોય એટલે પથ્થરની વેસમાં આંગળી આવી ગઈ નખ દબાઈ ગયો એમ કે સેપાઈ ગયું આવું છે આવડી બધી કાથી લઈએ કાશી પડ લેવાની કોના હાટું પતુ હાટું આમ બીએ કેવા નીકળે આવા ઠળિયા નીકળે અમારા પતુભાઈ હાટું આલે પતુ તને બહુ ભાવે ને ભાઈ હે હા તો અમારા પતુભાઈની વાત આવી ને તો એક વાત કેવી છે કે અમારા પતુભાઈને છે ને મજા નથી કેટલી મજા નથી આમ એમ કહેવાય ને કે 2 દિવસમાં 5 દવાખાના ફેર્યા એટલી મજા નથી કેમ કે અમારા પતુભાઈની છે ને તબિયત બગડી ગઈ હતી ઘણા બધાની કમેન્ટ એવી હતી કે પતુભાઈને છે ને માતાજી નીકળ્યા લાગે તો માતાજી નીકળ્યા કે નહીં નીકળ્યા એ તમને કહી દઉં માતાજી નતા નીકળ્યા અને બીજા કેટલા મેં હાવ લાખી થઈ ગયા ને આમ જવા જો આજ એમ કહેવાય ને કે અમારા પતુભાઈને સારું છે આજ નહીં કાલ સાંજેનું સારું છે કા બેન કેવું થયું હતું હાવ તમે કહો હાલો કેટલા દવાખાના કઈ રીતે ફેરાય કહો લ્યો ઘણા દવાખાના ફેર્યા 5-6 દવાખાના ફેરાય છે 5-6 દવાખાના ફેર્યા કા 2 દિવસની અંદર કા અહીંથી તો અહીંયા હાવ પેલા લઈ જતા નો ફેર પડ્યો પાછો ઘડીક વાર ફેર પડ્યો તો પછી પાછા ઉના જતા તો ઉનાથી દવા લીધી હતી સામતેરથી દવા લીધી તોય ઘેર આવ્યો તો કઈ ફેર નહીં પછી પાછા અહીંયા વાઘનગર પછી પાછા મોવા લઈ જતા રાયવડમાં પછી ત્યાંથી રિપોર્ટ કરાવ્યા 1800 ના ત્યાંથી કઈ ફેર નહીં દવા ને એવું લીધું તોય ના તો હનીસર પણ દીધું કા ના અહીંયા વાઘનગર થી પછી દવા લીધી હતી અને દીધું તોય પણ કઈ પાછા સરકારીમાં કાલ લઈ ગયા તો ઘેર છે જો અટાણે મારા પતુભાઈને સારું છે ઓલા ઢીમસા ને એવું નીકળ્યું હતું ને તો અહીં એવું નથી કે કમેન્ટ નું પણ અહીંયા અમારા ઓલા બેન આવ્યા હતા કા તો એમાં હતા ને કીધું હતું કે આને છે ને માતાજી લાગે પછી પાછું છે ને બીજા આવ્યા હતા તો એનું એમ કીધું કે આને માતાજી તો નથી કે આને શું કહેવાય શું કીધું એનું ઇન્ફેક્શન ના ઓલું આપણે હીડા તો બધા એમ કે હીડા નીકળવું લાગી કે પણ તો એટલું બધું ન હોય કે બે દિવસ રહે એમ તો પછી પાછા અમે છે ને સરકારી પછી પાછા લઈ ગયા હતા તો સરકારીમાં છે ને પછી દવા આપી અને આપણે ઓલા પ્રાઇવેટમાં પેલી એકવાર લઈ ગયા ને ત્યાં તો અમદાવાદ રિપોર્ટ હતો ને અમારા પતુભાઈના કરાવવા પડ્યા હતા કા તો એમાં શું આવ્યું એમાં એલર્જી ને એ તો એલર્જી એવું છે એમ ને હવે પાછા છે ને કહું કે સારું થઈ ગયું એટલે પછી સરકારીમાં ગયા ને ત્યારે અમારા પતુભાઈને સારું થઈ ગયું નાય પાછા રિપોર્ટ કર્યા હતા લોહીના પેશાબના એટલે અત્યારે સારું છે એટલે કોઈ કઈ ઉપાધિ ન કરતા અમારા પતુભાઈને છે ને અંદરથી ઇન્ફેક્શન થઈ ગયું હતું કા હા ને આપણે અમે બીજા છોડતા હતા એટલે આવી રીતનું હોય ફડકા નીકળે તો કોઈકને એમ થાય કે ઓલું નીકળ્યું હીડા નીકળ્યું હોય કા માતાજી હોય એવી રીતનું હોય તો આ તો એકય નહોતું બોલો અમારા પતુભાઈને ઇન્ફેક્શન અંદર નહોતું એટલે આમ કેવા હોજી કેવા જતા હે હાથું હોજી જા મોઢું હોજી જા પગું હોજી જા આમ અમારથી જોવાય નહીં આમ એવું થઈ ગયું હતું બેન પણ રોવે મને પણ રડાઈ જાય મને તો 2 દિવસ તો એમ રેવા રડાઈ ગયો આમ આપણને ખાવું ન ભાવે કેમ કે અમારા પતુને ક્યારેય નહોતું થયું ને એવું આખેલે થયું હતું કેમ કે આખો હોજી જ ગયો હતો આમ મોઢું જોઈને તો આ થઈ ગયું ને હાથું તો હાવ કેવા થઈ ગયા હતા હાવ ખંજવાળ ને હોજી ને હાવ દેડા જેવા થઈ ગયા હાવ એમ થયું કે હવે હું કરશું અમારા પતુભાઈને કાંઈ હળ જ નથી પૂછતી તો પછી જો છેલ્લે સરકારી હોસ્પિટલમાં ગયા હતા એટલે સારું થઈ ગયું છે એટલે કોઈ કાંઈ ઉપાધિ ન કરતા ને હા તમને એમ થતું હોય કે કાલ તો એમ
પણ એમાં એમ છે કે આપણે વિડીયો આગળ પાછળ થઈ ગયો તમને ખબર છે કે હું ના ગયા હતા તો એક બે વિડીયો આમાં આગળ પાછળ થઈ જાય એટલે તમને નહીં હેળવતી હોય. અગર 2 દિવસ તમે શૂટ જ નથી કર્યું કેમ કે પરિસ્થિતિ જ એવી થઈ ગઈ હતી કે મારા પતુભાઈને હાવ તબિયત બગડી ગઈ હતી. મેન એમ કહેવાય ને કે મેન સારું થયું. આજે અમારા પતુભાઈને સારું છે કા પતુ ઓલા ફેડકા કા નીકળ્યા હતા જો આખે લઈ જો આ પાવડર પીવું ને ફેડકે જો હવે કોક છે હવે હાવ મટી ગયા કાપુજી. પેલા કેવા હાથું કેવા થઈ ગયા હા હોજી ગયા હાથું પગું હોજી જતા ભાઈ. હવે હાથું દેખાડતું ભાઈ હવે જો હાથું સારા છે નકર તો આ તો હાવ આ થઈ ગયા. તમને બધાને એમ થતું હોય કે કેમ પાછું કીધું કેમ કે તમને બધાને ખબર જ છે કે મારી લાઈફમાં જે હોય ને એ હું તમને કહું છું. એટલે એમ કે મારી લાઈફમાં જેવી રીતનું સુખ હોય તો સુખની વાત કહી દઉં છું ને દુઃખની હોય તો દુઃખની વાત કહી દઉં છું. જેવી મારી લાઈફ અટાણે છે ને એવી જ રીતે તમને હું દેખાડું છું. એટલે જો કહી દીધું અમારા પતુભાઈને હવે સારું છે. અને હા હવે પણ મસ્ત વિડીયો આવવાના છે એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. દરરોજ વિડીયો જોઈજો. પતુભાઈ અમારે છે ને ટીવી જોઈ છે. અને હા ફેમિલી હવે ભાઈને છે ને હવે સારું છે એટલે આજે પ્રોગ્રામ બનાવેલો છે કેમ કે 2 દિવસથી છે ને કાંઈ મજા નથી આવતી. હવે છે ને ભાઈને કાલે હાંજરનું સારું છે એટલે કાંઈ ઉપાધિ નથી. એટલે આજે પ્રોગ્રામ બનાવીએ છીએ એ પણ કહેવાનો તમને કહું કેરી અને પૂરી પૂરીનો છે ને પ્રોગ્રામ બનાવીએ છીએ એટલે અટાણે બનાવવાનું છે. શું બનાવવાનું છે? પૂરી. તો અટાણે અમારે બનાવવાની છે પૂરી. તો પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કેમ બેન પૂરીનો લોટ બંધાય ને એવું છે તો લોટ બાંધે છે. અને હવે છે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે 6 વાગી ગયા તો ફટાફટ હવે રસોઈ બનાવવા મળીએ. બધી પૂરી બનાવી નાખી છે અને હા હવે તળવાનું છે ને ત્યાં તો આવી જા સંદીપ. કેમ સંદીપ એક અરે 2 છોકરા બેસી જા ગાડીમાં હે હા જય માતાજીને રામ રામ ફેમિલી મોબાઈલ આવી ગયો હા ભાઈને ગાડી શીખવાડું છું હવે. અમાર પતુભાઈ હવે સારું છે કા નકર 2 દી કઈ બોલતો નતો તો સારું નતો લાગતો કા. સંદીપ ને હતા ને રોવા ગયું કા સંદીપ હું કેતો સંદીપ તમે કહો હાલો બાપા મરીએ જાય તે હું કે હા કાકી બાપુ મને સારું કરી ગયો નહીં કે મારા પતુભાઈ તબિયત જ એવી બગડી ગઈ હતી. અમે બધાય પ્રાર્થના કરતા કે મારા પતુને સારું થઈ જાય મારા પતુને સારું થઈ જાય. તો જો હવે સારું થઈ ગયું ને એ બસારો એમ કે હે ખાકી બાપુ મને સારું કરજો ને એમ કે પતુ હવે સારું થઈ ગયું ભાઈ સારું થઈ ગયું ને ભાઈ. હા પૂરી તળવાનું કરી દીધું છે સાલું અને આવી રીતે અમે છે ને ત્રિકોણિયા પૂરી બનાવી છે એટલે ફટાફટ બની જાય. કેટલી મસ્ત પૂરી છે કેમ બેન? પૂજા બેન અમારે પૂરી અંબાવતા જાહે અને અમે 2 બહેનો છે ને તળતા જઈએ તો ફટાફટ હવે છે ને પૂરી બનાવવા માંડીએ. પૂરી બધી બનાવી નાખી છે ને હવે વાત છે કેરીની. તો આપણે દાબામાંથી મસ્ત મજાની કેરી કાઢી લીધી છે. આવી રીતની અમારી કેરી પાકી ગઈ છે તો એ કેરીને છે ને ધોવાની છે. તો ફટાફટ હવે છે ને બધી કેરી ધોઈ નાખીએ. પૂરી અને કેરી પણ મસ્ત મજાની સુધારી નાખી. આવો બધા તમે કેરી અને પૂરી ખાવાનું સંદીપે તો ખાવાનું ચાલુ પણ કરી દીધું કા એટલે હવે કઈ ને ત્યાં અમે જમી પણ લીધું છે. તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ.